વાહન ચાલકે અકસ્માત સર્જ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। વાહન ચાલકે અકસ્માત સર્જ્યો છે। સોશિયો સર્કલ ભાટિયા કોમ્પ્લેક્સની આ ઘટના સામે આવી છે। બેફામ આવતી વાહન ચાલકે અકસ્માત સર્જ્યો, જેમાં અકસ્માતમાં બે બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો બીજી તરફ સ્થાનિકોએ વાહન ચાલકની પણ અટકાયત કરી છે અને પોલીસના હવાલે કર્યો। તો સોશિયો સર્કલ પાસે ભાટિયા કોમ્પ્લેક્સની આ ઘટના સામે આવી છે। બેફામ આવતી વાહન ચાલકે અકસ્માત સર્જ્યો છે, જેમાં અકસ્માતમાં બે બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી। ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। આ ઘટના બની છે સુરતના સોશિયો સર્કલના ભાટિયા કોમ્પ્લેક્સની। તો બેફામ આવતી વાહન ચાલકે અકસ્માત સર્જ્યો। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ઇકો કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। સ્થાનિક લોકોએ ઇકો કાર ચાલકની પણ અટકાયત કરી છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અકસ્માતને પગલે લોકોના ટોળા પણ એકઠા થયા છે। ઘટના પગલે લોકોના ટોળા એકઠા થયા તો બીજી તરફ ટ્રાફિક જામ પણ થયો હતો। તો બેફામ આવતી વાહન ચાલકે અકસ્માત સર્જ્યો। અકસ્માતમાં બે બાઇક ચાલકોને ગંભીર ઈજા પહોંચી। આ સાથે તમામ જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તો સુરતમાં વાહન ચાલકે અકસ્માત સર્જ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પૂજા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં વાહન ચાલકે અકસ્માત સર્જ્યો છે અને બે લોકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત પણ થયા છે। શું છે સમગ્ર મામલો? જી ચોક્કસ, સુરતના જે સોશિયો સર્કલ છે ત્યાં ભાટિયા કોમ્પ્લેક્સ આવેલું છે। ત્યારે વહેલી સવારે આજે એક બેફામ ઇકો આવતી હતી। ઇકોએ સૌ પહેલા તો ત્યાં જે જાળી હતી લોખંડની, ત્યાંનું જે લોખંડ છે તેને ઉડાવ્યા હતા। બાદ તેણે પછી બે જે બાઇક ચાલકો આવી રહ્યા હતા તેને ઉડાવ્યા હતા અને આ સમગ્ર અકસ્માત સર્જાયો હતો। આ સમગ્ર અકસ્માત સોશિયો સર્કલ પાસે ભાટિયા કોમ્પ્લેક્સ પાસે બન્યો હતો અને ત્યાંથી ઇકો જે કાર હતી તે પસાર થઈ રહી હતી અને તે જ દરમિયાન ત્યાંથી બે બાઇક ચાલકો પણ પસાર થઈ રહ્યા હતા અને જાણવા મળી રહ્યું છે કે ઇકો ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સમગ્ર ઘટના બની હતી અને અકસ્માતમાં જે બે બાઇક ચાલકો હતા તેઓને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે અને તેઓને તાત્કાલિક જે ત્યાંના રાહદારી સ્થાનિકો હતા તેઓ દ્વારા 108 બોલાવી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું અને જે ઇકો ચાલક છે તેને સ્થાનિકો દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી હતી અને જે પોલીસને સોંપવાની કાર્યવાહી જે હતી તે હાથ ધરવામાં આવી હતી ને આ બે ઈજાગ્રસ્તો છે જે બાઇક ચાલકો તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે હાલ ખસેડવામાં આવ્યું છે અને જે ઇકો ચાલક છે તેની અટકાયત કરી લેવામાં આવી છે। સમગ્ર મામલો જે આજે વહેલી સવારે બન્યો હતો અને આ ગંભીર અકસ્માત આજે વહેલી સવારે સર્જાયો હતો। જી બિલકુલ, જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં વાહન ચાલકે અકસ્માત સર્જ્યો। સોશિયો સર્કલ ભાટિયા કોમ્પ્લેક્સની આ ઘટના બેફામ આવતી વાહન ચાલકે અકસ્માત સર્જ્યો। અકસ્માતમાં બે બાઇક ચાલકોને ગંભીર ઈજા પહોંચી તો ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। તો આ ઘટના છે સુરતની, જેમાં સોશિયો સર્કલના ભાટિયા કોમ્પ્લેક્સની ઘટના સામે આવી। પ્રકાશ પટેલ। હા પ્રકાશભાઈ, શું જોયું? કઈ રીતનું હતું? સાહેબ, ઇકો ગાડી છે જે ભાટિયા કોમ્પ્લેક્સમાંથી નીકળી અને એકદમ એટલી ઓવર સ્પીડમાં હતી કે સીધા જે ભાટિયા કોમ્પ્લેક્સની અંદર પેલા બે જે ટેબલ બનાવેલા છે પહેલાં બે ટેબલને તોડ્યા, ત્યાર પછી એક બીજું ટેબલ જેવું દેખાતું છે એને બી તોડ્યું અને જે કાચ બી મૂકેલા હતા તે પણ રોડ પર તૂટી ગયા છે। સીધો જે આ ભાઈ રોડ પર બાઇક જતી હતી, બે બાઇક સવાર હતા તેમના ઉપર ઠોકીને ચડાવી દીધેલી છે અને જે બાઇકની કન્ડિશન જોતા એમ લાગે કે માણસો મરી ગયા હોય એવું લાગે છે, પણ હજુ સુધી બેઉ મહિલા નથી જીવતા છે। મારું નામ પ્રકાશ પટેલ। હા પ્રકાશભાઈ, શું? તો આ સાથે સુરતમાં વાહન ચાલકે અકસ્માત સર્જ્યો। સોશિયો સર્કલના ભાટિયા કોમ્પ્લેક્સની આ ઘટના સામે આવી।